જોઈ શકો છો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. સામે ચોટીલાનો પર્વત છે, માતાજી બિરાજમાન છે. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. આ ઉપર ચડવાનો ગેટ છે. આપ જોઈ શકો છો આજે બહુ ટ્રાફિક છે. આ રાજકોટ જવાનો રસ્તો છે, આ અમદાવાદ જવાનો રસ્તો છે. તો આપ જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે ચોટીલાની એન્ટ્રી ગેટ અહીંયાથી રેડી થઈ ગયો છે. અહીંયા સુધી આપ ગાડીઓ લાવી શકો છો. પછી અહીંયાથી આગળ આપણે વોકિંગ ઉપર જ જવું પડશે અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ચડશું. તો બોલો જય માતાજી. ઘણા મિત્રોનો એવો ક્વેશ્ચન હોય છે કે આપણે સામાન લઈને આવ્યા છીએ તો આપણે ક્યાં રાખીશું. તો અહીંયા આગળ જે માતાજીની પ્રસાદીઓ વેચવાવાળા હોય છે ત્યાં આગળથી આપણે પ્રસાદીઓ લઈશું એટલે આપણું બેગ સહી સલામત સાચવીને રાખે છે મિત્રો. ફાઇનલી આપણે મેઇન ગેટ ઉપર પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી સ્ટેપ્સ ચાલુ થશે. તો મિત્રો કમેન્ટ કરીને મને જણાવો કે આ ચોટીલા ડુંગરના ટોટલ કેટલા સ્ટેપ્સ છે. જય માતાજી. ઘણા મિત્રોની એવી પણ કરી હતી કે કઈ સિઝનમાં આવવું બેસ્ટ રહેશે. મારા મત મુજબ તો ચોમાસામાં આવવું જ બેસ્ટ રહેશે, કેમ કે તમને આ જે ગ્રીનરી જોવા મળશે એ ચોમાસાની ઋતુ સિવાય ક્યારેય નહીં જોવા મળે મિત્રો. આપ જોઈ શકો છો ઉપરથી વ્યૂ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા માતાજીની અસીમ કૃપા છે. તો ફાઇનલી મિત્રો આપણે લોકો પહોંચી ગયા છીએ માતાજીના દર્શન માટે ચોટીલા પર્વત ઉપર ટોચ ઉપર. અહીંયા આપ જોઈ શકો છો આ મંદિરનો ટોચનો ભાગ છે, ત્યાં આગળ માતાજી બિરાજમાન છે. અહીંયા આગળ આપ જોઈ શકો છો વિશ્રામો કરવા માટે પણ અહીંયા આગળ બહુ અચ્છી જગા છે. મિત્રો આપણે માતાજીના દર્શન માટે પહોંચી ગયા છીએ. આપ જોઈ શકો છો આ માતાજીના દર્શનમાં કેટલી ભીડ છે. જોઈ શકો છો માતાજીના દર્શન કરીને આવીને જ્યારે બહાર નીકળો છો ત્યારે બેક સાઈડ ઉપર મેલડી માનું મંદિર છે, કાળ ભૈરવ દાદાનું મંદિર છે અને અહીંયા આગળ શ્રીફળ વધેરવાની સરસ મજાની વ્યવસ્થા છે. ત્યાં આગળ શ્રીફળનો પ્રસાદ ધરવીને અહીંયા આગળ શ્રીફળ વધેરીને પ્રસાદ આપ ઘરે લઈ જઈ શકો છો. અહીંયા આગળ માતાજીનો સિંહ બિરાજમાન છે, આપ જોઈ શકો છો. તો મિત્રો આ માતાજીનો સિંહ બિરાજમાન છે, આપ જોઈ શકો છો. મિત્રો આ માતાજીનું મંદિર છે જે ગુંબજ કહેવામાં આવે છે અને અહીંયા આગળ માતાજીનું બધું ધજાઓ લગાવવામાં આવે છે. જે મિત્રો માનતાઓ માટે આવે છે એ લોકો ધજાઓ અહીંયા લગાડે છે. તો મિત્રો હવે આપણી અહીંયા આગળની જર્ની પૂરી થઈ ગઈ છે, મતલબ કે માતાજીના દર્શન થઈ ગયા છે. આપણે પહેલાં વિડીયોમાં જોઈ લીધું એ રીતે. તો અહીંયા આગળનું માતમ એવું કહેવામાં આવે છે કે તમે અહીંયા આગળ ત્યારે નથી આવી શકતા જ્યારે તમારી ઈચ્છા હોય. અહીંયા આગળ તમે ત્યારે જ આવી શકો છો જ્યારે માતાજીનો બોલાવો હોય, માતાજી ખુદ ઈચ્છતા હોય કે તમે અહીંયા આવો ત્યારે તમે આવી શકો છો.